માણસને 42 વર્ષ થાય ને એટલે ઓખે બેતાલો આવો અને 42 કલાક બેહો તો આનંદ ખબર પડે ચેહર શું છે, રેખાભાઈ શું છે, અને નંબર આવે કે ના આવે. પણ એનાથી મતલબ નહીં. આમાં કેટલા એવા બેઠા કે પૂછવા જ નહીં રહ્યા. પગે લાગીને ઘેર જઈને દુઃખ મટી ગયું એવું ચેહર હું. પણ ભીખા ભુવાને ઓળખવાની જરૂર નહીં, મને ચેહર ના ઓળખો. રાત પણ કાળો ધાબળો ઓઢીને બહેરું આવતું હોય અને એમ કે મને હાલ અને માગ એ દાદાથી તકલીફ ચાલુ. અને કાયદેસર દેખાય. હવે ખાલી ફોર્માલિટી કરવા માટે દુનિયાના માણસો રાખડી બંધાવો અને પોતાની બેન રોતી જાય. પણ ભીખા ભુવાએ જેને જે જીવનથી કીધું હોય કે હું ચેહર પાર પાડી, તો આ બેનને સપનું આવ્યું. ભીખાભાઈ ભુવાજી સપનામાં આવ્યા અને એવું કીધું કે બેન બોલ શું દુઃખ છે, એટલે હું તને રસ્તો બતાવું. આ તો કદાચ એવું સમજો કે જૂના સેવક આજના 50 કેસ એવા છે કે સપનો આવો ને ચહેરમાં બોલાવો. આ સોશિયલ મીડિયાની તાકાત નહીં યાર. તમે માણસ તો એડવર્ટાઇઝ કરી શકો, કામ ના આલી શકો, રિઝલ્ટ ના આલી શકો. આ એ સપનું આવો કે ચલો ચેહરમાના મંદિરે. હવે જેને ઓળખાણ નહીં, કોઈ હગું નહીં, કોઈ વાલું નહીં, ભીખાભાઈ બુવાજી કોણ હોય ખબર જ નહીં, અને એ સપનો આવું એ લાઈવ હોય, લાઈવ મટાડો યાર. વાંધો નહીં લઈ જાય. મંદિરની અંદર વ્યવસ્થા જાળવવી એ દરેકની ફરજમાં આવે. એટલે આવા તો અસંખ્ય દાખલા છે કે ભીખા ભુવાજી સપનામાં આવું એ ચેહર આવે. ભીખા ભુવાની તાકાત નહીં. સપનામાં કઈકોનો દુઃખ મટાડીને ઘેર આવી કે આટલું કરી દેજે, જ્યાં મટી જા. 5-5 વર્ષ મળલો ગયેલો દુઃખ ના મટે યાર. બોલની તોલની કિંમત હ. એટલે તારા ગોગા ભેગી માતા હોય અને એનો હક માગતી હોય અને 77 માતા સાચી હોય, છે અટે બાળો કટે ચાલે હે હોય હજુ બાળો તે કટે ચાલે હે. દેવરી કૃપા વે તો હેંગ જગह पे ચાલે है ना. पूरा परिवार हैंग रेडी रेड हुए ना, तो कटे परिवार रेडी है. 3 गाँव बाटे हूँ. वाटका गाँव कटे मन ठा नहीं है. वाटका गाम में ऑटो ना मारू तो मारू नाम चेहर नहीं. અને હું બોલું એવું હોય અને આથી દુઃખ ના મટી જાય મારું નામ ચેહર ના કહેવાય.